नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वगवाला बोरसद आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टैंडर्ड 9 इंग्लिश मीडियम, सब्जेक्ट संस्कृत, वीडियो नंबर 22 एमां आपणे आगळना 2 विडियो जोया अने अत्यारे आपणे त्रीजा नंबरनो बीजा चेप्टरनो जेनु नाम छे कुलस्य आचारः, जेनो आपणे लास्ट पेरेग्राफ आजे जोवा जई रह्या छे त्यारे मित्रों आपणे 21 नंबरना विडियो में एटले इट मीन्स के 21 नंबरना विडियो में आपणे जोयुं हतुं के चातक बाळक, चातक पक्षीनुं बाळक ए पोताना माताए कह्युं कि बेटा तने तरस भले लागी पण आपणे वरसादनुं ज पाणी पीनारा छीए। आपणो फैमिली रूल्स एंड रेग्युलेशन, आपणी कुळनी परंपरा ए भूतकाळथी वरसादनुं ज पाणी पीवे छे। तळावनुं पाणी आज दिन सुधी आपणा कुळना कोई पण व्यक्तिए पीधुं नथी। तो तू अत्यारे तळावनुं पाणी पीवा माटे जई रह्युं छे ए उचित कार्य नथी। तेम छतां आपणे आगळना विडियोमां जोयुं के ए बाळक पोते तळाव कूड़नो आचार एक बाजू मूकी अने तळावनुं पाणी पीवा माटे तैयार थाय छे। आपणे जोयुं ए प्रमाणे रस्तामां एने थाक लागे छे तो एक छायामां ए ऊभुं होय छे। बस बिल्कुल एनी ज सामे एक घरमां एक खेडूत अने एक पुत्र एकबीजा साथे वार्तालाप करे छे। खेडूत पोते मरण आसन पर बैठो छे अने ते समये बाळक पोताना पिताने कहे छे कि मने रस्तामां एक पाकीट मळ्युं अने ए पाकीट जोई अने मैं लेवानो प्रयत्न कर्यो, पण हे पिताजी तमे मने भूतकाळमां आपणा कूळना संस्कारो कया हता के बीजानुं धन पडावी लेवुं ए आपणो ज साचो धर्म छे नहीं। एटले मैं ए शुं कर्युं, ए जे पाकीट हतुं ए तत्रेव स्थापितवान्, मैं त्यांनुं त्यां मूकी दीधुं। आटला सुधी आपणे जोयुं आगळना पेरेग्राफोमां। हवे शुं थाय छे, हवे ए घटनानी असर आ चातक बाळक उपर, चातक पक्षीना बाळक उपर शुं थाय छे एनुं वर्णन तमने आ पेरेग्राफमां बताववामां आव्युं छे। तो बधा ज ध्यानथी जोजो बेटा, सरस समझी शकाय एवो पाठ छे, एने अवॉइड करशो नहीं, एने पोताना जीवनमां जेटलो इम्प्लिमेंट थाय एटलो करवानो बेटा प्रयत्न करजो। थर्ड पेरेग्राफ नु पहलू ज सेंटेन्स कहे छे बेटा कि चातक शिशुः सर्वं शृणोति। चातक बाळक जे जग्याए ऊभुं होय छे त्यांथी संवाद सांभळे छे। कोना कोना? खेडूत अने एना दीकराना।
તો પહેલું સેન્ટેન્સ કહે છે કે ચાતક શિશુ, બરાબર ધ્યાન આપજો, પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન છે બેટા, કે ચાતક બાળક સર્વમ શૃણોતિ, બધું જ સાંભળે છે. શૃણોતિનો મીનિંગ બધું જ સાંભળે છે. સહ વિચારયતિ, તે વિચાર કરે છે. અહો, અરે, મરણ આસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય, એ વિચાર કરે છે કે અરે, મરણ આસનસ્ય વૃદ્ધસ્ય એટલે મરણ આસન ઉપર સૂઈ રહેલા વૃદ્ધ પિતા, વૃદ્ધ ખેડૂત, અને તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ, અને તેનો પુત્ર સ્વકીયમ કુલાચારમ, સ્વકીયમ એટલે પોતાનો, કુલાચારમ એટલે કુળનો સંસ્કાર, પોતાના કુળનો સંસ્કાર પાલયિતુમ કીદૃષી, પોતાના કુળના સંસ્કારને કેવી રીતે પાડે છે? શ્રદ્ધાપૂર્વક. શ્રદ્ધા શબ્દ છે, જુઓ બધા, કુળના પોતાના સંસ્કારોને એ બાળક કેવી રીતે શ્રદ્ધાપૂર્વક પાડે છે? આ વાત સાંભળે છે, આ વાત મનમાં ને મનમાં વિચારે છે. કોણ? તો કે ચાતક બાળક, ચાતક શિશુ. એ વિચારે છે કે પોતાના કુળના નીતિ નિયમોને કેવી રીતે પાલન કરે છે. કહે છે કે અહમ તું કુલાચારમ ન પાલયામી. અહમ, તું એટલે તે, હું તે કુળના આચારને, કુળના સંસ્કારને ન પાલયામી, હું તો કુળના સંસ્કારને પાળતું નથી. મારો કુળનો સંસ્કાર શું છે? તો કે વયમ મેઘ જલમ એવ પીબામહ. વયમ એટલે અમે બધા, મેઘ જલમ એવ, અમે બધા વરસાદનું પાણી, પીબામહ એટલે પીનારા છીએ. ઇતિ અસ્માકમ કુલાચારઃ, આ અમારો, અસ્માકમ એટલે અમારો કુલાચાર છે, આ અમારા સંસ્કારો છે. તમ અહમ ત્યક્તુમ પ્રવર્તતે. તમ અહમ, એમાં બે શબ્દ છે, જુઓ, તમ એટલે તેને, અહમ એટલે હું, તેને હું ત્યક્તુમ, ત્યક્તુમ એટલે છોડવા માટે, અવોઇડ કરવા માટે, પ્રવર્તતે એટલે તૈયાર થયું છું. હું મારા કુળના સંસ્કારોને છોડી દેવા માટે હું તૈયાર થયો છું. પણ યાદ રહે, આ બાળક જે ખેડૂતનું બાળક છે, ખેડૂતનો દીકરો છે, એ ખેડૂતનો દીકરાને પૈસાનું પાકીટ મળે છે, એની ગરીબી દૂર થઈ જાય છે, તેમ છતાં એ પાકીટ એ પોતાના ખિસ્સામાં લેતો નથી, કારણ કે એને એનો કુળના સંસ્કારો વચ્ચે આવીને ઊભા રહ્યા છે. જ્યારે હું મારા કુળના સંસ્કારોને તોડવા માટે તૈયાર થયું છું. એતત અનુચિતમ અસ્તિ, પેરેગ્રાફમાં જુઓ બરાબર, એતત અનુચિતમ અસ્તિ, ખરેખર એ ઉચિત છે નહીં.
સહચિંતયતિ, તે વિચાર કરે છે. એ જે ચાતક બાળક છે એ વિચાર કરે છે. શું વિચાર કરે છે આ ઘટના જોઈને? તો વિચારે છે કે પસવ પક્ષિણશ્ચૈવ માનવાશ્ચ સદા સસ્યા રક્ષન્તિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મન. એ ઊભું ઊભું વિચાર કરે છે ચાતક બાળક. શું વિચાર કરે છે કે પશવઃ એટલે પશુ, એનિમલ, પક્ષિણઃ એટલે પક્ષીઓ, બર્ડ, માનવા એટલે માણસો, મેન. પશુઓ, પક્ષીઓ, માણસો સદાશયા, એ સારું આશય ધરાવનારા છે. કારણ કે રક્ષંતી સ્વકુલાચારમ, એ શું કરે છે પશુઓ, પક્ષીઓ અને માણસો? કે રક્ષંતી, એ પોતે રક્ષા કરે છે. શેની? તો કે સ્વકુલાચારમ. સ્વ એટલે પોતાના કુળના સંસ્કારોની એ રક્ષા કરે છે. અને શ્લોકનો અંતિમ ચરણ છે, જુઓ, રક્ષામી કુલમ આત્મનઃ, અને એ કુળના આત્માનું રક્ષણ કરે છે. એટલે આ શ્લોક એવું કહે છે કે કુળનો સાચો આત્મા કયો? તો કુળનો સાચી ગરિમા, સાચી રિસ્પેક્ટ એ છે કે જે કુળના સંસ્કારોનું જે નિર્વહન કરે, જે કુળના સંસ્કારોને પાલન પોષણ કરી અને ફૂલ્યો ફાલ્યો બનાવે, એ કુળનો આત્મા કહેવામાં આવે છે. એટલે કહે છે, બરાબર ધ્યાન આપજો, કે પશવઃ પક્ષિણશ્ચૈવ માનવાશ્ચ સદાશયા રક્ષન્તિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મન. એ આખો શ્લોક કહે છે કે પશુઓ, પક્ષીઓ અને માણસો સદા આશયા, બધાને માટે સારી આશા રાખનારા છે. એ બધા લોકો રક્ષંતી સ્વકુલાચારમ, એ પોતાના કુળના સંસ્કારોનું રક્ષણ કરે છે. એટલું જ નહીં, રક્ષામિ કુલમાત્મનઃ, અને એ પોતાના કુળના આત્માનું રક્ષણ કરે છે. કુળનો આત્મા કયો? તો કે કુળના સંસ્કારો, એ જ કુળનો આત્મા કહેવામાં આવે છે. આવું ચાતક બાળક મનમાં ને મનમાં વિચારે છે. એને પસ્તાવો થાય છે. એને પસ્તાવો થાય છે. એ પસ્તાવા સ્વરૂપે પોતે કહે છે કે એવમ વિચિંત્ય, આ પ્રમાણે વિચારીને, બરાબર પેરેગ્રાફમાં જુઓ બેટા, બરાબર જોજો, એવમ વિચિંત્ય, આ પ્રમાણે વિચારીને સહ માતરમ પ્રત્યાગચ્છતિ, સંધિ છે બેટા, પ્રત્યાગચ્છતિમાં પ્રતિ પ્લસ આગચ્છતિ, એટલે પ્રતિ એટલે પાછું આવે છે, ગો બેક થાય છે. પ્રતિ પ્લસ આગચ્છતિ, પ્રતિ એટલે પાછું, આગચ્છતિ એટલે આવે છે. એ પાછું આવે છે. કોની જોડે? તો કે સહ માતરમ, તેની માતા સાથે. એ ત્યાંથી તળાવનું પાણી પીવા માટે નથી જતું.
એ તરત જ એ બાળક અદ્ભુતથી પાછું પોતાના ઘરે આવે છે. પોતાને અંદરથી ફિલિંગ થાય છે કે ખરેખર હું જે કરી રહ્યો છું એ ખોટું છે. મારાથી તળાવનું પાણી ન પીવાય. મારા સંસ્કારો કુળના મેઘનું પાણી પીવા માટે ટેવાયેલા છે. એટલે પોતે પસ્તાવા સ્વરૂપે પોતાના ઘરે આવે છે અને એવમ વિચિંત્ય, આ પ્રમાણે વિચારીને સહ માતરમ પ્રત્યાગચ્છતિ, પોતાની માની સામે આવીને ઊભું રહે છે. અને આવીને પોતે શું કરે છે? સર્વ, પેરેગ્રાફમાં જોજો બેટા, સર્વ વૃત્તાંતમ કથયતિ, એ પોતાનો વૃત્તાંત કહે છે, પોતાના જીવનમાં બનેલી આખી સ્ટોરી કહે છે પોતાની માતાને. અને આગળ કહે છે એ પેરેગ્રાફમાં જોજો, માતા સંતોષમ અનુભવતી, એનો સાચો પસ્તાવો સાંભળીને માતા શું કરે છે? સંતોષમ પ્લસ અનુભવતી, સંતોષ અનુભવે છે. શિશવે ચ આશીર્વાદમ દદાતી, અને શિશુને શું આપે છે? આશીર્વાદ આપે છે. પોતાના બાળકને આશીર્વાદ આપે છે. કહે છે કે અલ્પે એવ, અલ્પે એટલે થોડાક જ સમયમાં, અલ્પે એવ કાલે, થોડાક જ સમયમાં, મેઘ વૃષ્ટિ ભવતી, વરસાદ ભવતી એટલે વરસે છે, થાય છે. મેઘ જલમ પીત્વા, વરસાદનું જળ પીને, વરસાદનું પાણી પીને, પીત્વા, ત્વા પ્રત્યે લાગ્યો સંબંધક ભૃતકુદંત બેટા. ત્વા ત્ય અને ય તમને બધાને ખબર છે ને, સંબંધક ભૃતકુદંત આવે. તો પીત્વા, મેઘ જળ પીને, ચાતક શિશોહો, ચાતક બાળક, તૃષા સામ્યતી, ચાતક બાળકની તરસ છીપાય છે. તો બેટા બાળકે સહન કર્યું તો એને ફળ ઝડપથી મળ્યું. જે માણસ સહન નથી કરતો એને ફળ જીવનમાં નથી મળતું. સહન કરે એ જ સંત થાય, એવું આપણા જીવનમાં વણાયેલું એક સૂત્ર છે. તો આપણા જીવનમાં પણ બેટા થોડુંક ઓબ્સ્ટિકલ આવે તો એ ઓબ્સ્ટિકલને જોઈ અને એને અવોઇડ કરવાનો પ્રયત્ન ન કરો બેટા. એને હર હંમેશ એની સામે ફાઇટ આપો. ફાઇટ આપતા આપતા સહન પણ કરો. પોતાના માથા પર બરફ મૂકી અને એની સામે ફાઇટ આપો બેટા. એક સમય એવો આવશે, ચોક્કસ તમને ફળ મળશે, મળશે અને મળશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એ જ કહ્યું છે કે કર્મણીએ વાધિકારસ્તે, કર્મણીએ વાધિકારસ્તે મા ફલેસો કદાચન. તારો કર્મ કરવામાં જ અધિકાર છે. આપણે કર્મ જ કરવાનું. આ હિંમત હાર્યા વગર સાત્વિક કર્મ કરે જવાનું. ફળ આપવાનો અધિકાર એ ભગવાનના હાથમાં જ છે. તમે ધારો એ પ્રમાણે ફળ નથી આપતા, એ પ્રમાણે ફળ નથી મળતું. ભગવાન ધારે એ પ્રમાણે જ ફળ આપે છે. એનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે તમે આ જન્મમાં અથવા તો આ પ્રેઝન્ટમાં તમે જે કર્મ કર્યું છે એ કર્મ બેટા સારું છે, પરંતુ ભૂતકાળમાં કરેલા કર્મનો હિસાબ તમને યાદ છે
નહીં. તો ભૂતકાળમાં કરેલું ખોટું કર્મ એનું તો ફળ ભોગવવું પડશે ને આપણે. તો એ ફળ, એ કર્મનું ફળ ભગવાનને ખબર છે, તમને યાદ છે નહીં. એટલે એ ફળ પણ બની શકે ભલે ને તમે અત્યારે સારું કર્યું હોય તો પણ તમને સારું ફળ કદાચ ના પણ મળે, કારણ કે ભૂતકાળનું કરેલું ખોટું કર્મનું ખોટું ફળ આજી ઘડીએ પણ આવીને ઊભું રહે છે. તો મારો કહેવાનો ભાવાર્થ કે કર્મ કરવું જ જોઈએ, ઓબ્સ્ટિકલથી ડરવું ન જોઈએ અને સહનશીલતા કેળવવી જોઈએ અને કુળના સંસ્કારોનું પાલન કરવું જોઈએ. પોતાના આત્માને ત્યજીને પણ, પોતાના આત્માને છોડીને પણ આપણે આપણા કુળના સંસ્કારો ક્યારેય છોડવા જોઈએ નહીં. તો બેટા આખા ચેપ્ટરમાં તમને ખ્યાલ આવ્યો હશે કે આખું ચેપ્ટર તમને કુળના સંસ્કારોને પાલન કરવાનું કહે છે, કુળના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને પાલન કરવાનું કહે છે. તો આખો પાઠ ક્લિયર કર્યા પછી હું માનું છું કે તમને સમજ પડી હશે. મેં અહીંયા આગળ ગ્લોસરી લખી છે બેટા. ગ્લોસરી અહીંયા આગળ શબ્દાર્થ સ્વરૂપે ઇંગ્લિશમાં લખી છે. તદુપરાંત મેં એનું ટ્રાન્સલેશન પણ અહીંયા આગળ લખ્યું છે. ટ્રાન્સલેશનને શાંતિથી સમજજો બેટા. તદુપરાંત એ ટ્રાન્સલેશનને ક્લિયર કરી અને આપણે હોમવર્ક તરફ આગળ વધવાનું છે. બરાબર? આ ટ્રાન્સલેશન તમારું ક્લિયર થશે. ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે અને સમજજો. એના એક એક સ્પેલિંગ મેં તમને આપ્યા છે. સ્પેલિંગ બેટા તમારા માટે નવા જ હશે હું માનું છું, કારણ કે નવી ભાષા શીખવા માટે નવા સ્પેલિંગો તમારી સામે આવે. એ સ્પેલિંગો આપણે મોઢે કરવા જ પડે, તો જ તમે એ વિષય ઉપર પકડ જમાવી શકો. નહીંતર તમે સ્પેલિંગ વગર તમે પકડ જમાવી નહીં શકો. તો મેં ગ્લોસરી પણ તમને આપી છે, એને ક્લિયર કરતાં હવે તમારા હોમવર્ક તરફ આપણે પ્રયાણ કરીશું બેટા. તો તમારું હોમવર્ક કયું છે જુઓ શાંતિથી. તો જુઓ, હોમવર્કનો પહેલો જ ક્વેશ્ચન તમને કહે છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન સંસ્કૃત. સંસ્કૃતમાં આન્સર આપો એવું કહ્યું છે. જુઓ, તો પહેલો મેં તમને એક ટિપ્સ આપી હતી, તમને ધ્યાન હશે કે સંસ્કૃતમાં જ્યારે પ્રશ્ન પૂછાય અને સંસ્કૃતનો આન્સર આપવાનો આવે તો કશું જ કરવાનું નહીં બેટા. સંસ્કૃતના ક્વેશ્ચનમાં ક્વેશ્ચન વર્ડ શોધી લેવાનો. તો જુઓ, પહેલો ક્વેશ્ચન છે, જુઓ, શિશોહો તૃષા કેન નષ્ટા. શિશુની તરસ કેન નષ્ટા, કેવી રીતે નાશ પામી, એટલે શિશુની તરસ કેવી રીતે छिपाई, એ પહેલો પ્રશ્ન છે. તો એમાં ક્વેશ્ચન વર્ડ કયો છે તો કે કેન. તો એ કેનની જગ્યાએ તમારે એનો આન્સર મૂકવાનો છે, આન્સર વર્ડ મૂકવાનો છે. અને બીજું બેઠું એવું ને એવું મૂકશો તો ઓટોમેટિક તમને સંસ્કૃતમાં જવાબ આપી શકશો. પછી પહેલા પ્રશ્નમાં ખબર પડી ગઈ ને તમને. જવાબ તો નહીં જ આપું તમને, જવાબ તમારે શોધવાનો છે. સરળ છે, મળી જાય એવો છે, ઉપરના પેરેગ્રાફમાંથી મળી રહેશે. પછી છે બીજો પ્રશ્ન, વયમ તુ મેઘ જલમ એવ પીબામહ. વયમ તુ, અમે બધા મેઘ જલ જ પીએ છીએ. ઇતિ કહ વદતી, એ સેન્ટેન્સ કોણ બોલે છે? તો આન્સર તમારો જે હોય તે લખવાનો. હા, એમાં જો પ્રશ્ન ક્વેશ્ચન વર્ડ કયો છે, ઇતિ કહ વદતી, તો એમાં કયો છે ક્વેશ્ચન વર્ડ? કહ. તો ક્વેશ્ચન વર્ડની જગ્યાએ આન્સર વર્ડ તમારે મૂકવાનો છે. ત્રીજો છે, જુઓ બધા ક્વેશ્ચન, ચાતકાનામ કહ કુલાચારઃ. ચાતકાનામ, હવે તો તમારો આખો ચેપ્ટર પતી ગયું છે, હવે તો તમને આવડી જવો જોઈએ આ પ્રશ્ન કે ચાતક પક્ષીનો કુળના સંસ્કારો કયા છે? તમને ખ્યાલ આવવો જોઈએ કયા છે. પછી ચોથો પ્રશ્ન છે, તૃષયા પીડિત ચાતક શિશુ કિમ પાતુમ ઈચ્છતિ.
તૃષાથી પીડાયેલું ચાતક બાળક શું પીવાની ઈચ્છા રાખે છે? મને ખબર છે કે આ પ્રશ્ન આગળના પેરેગ્રાફનો છે, પણ હવે તો તમને બધાને આવડી જ જવો જોઈએ, બરાબર છે, કારણ કે કમ્પ્લીટ થયેલું આ ચેપ્ટર છે, બરાબર, તો તમને આવડી જવો જોઈએ. ચાલો એનો જવાબ લખજો તમારી રીતે, ક્વેશ્ચન વર્ડ શોધજો અને એની જગ્યાએ આન્સર વર્ડ મૂકજો બેટા. હા, પછી છે ક્વેશ્ચન 2. એની ઇન્સ્ટ્રક્શન શું છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ. કહેવાનો ભાવાર્થ કે એને તમારે ઇંગ્લિશ પ્રશ્ન છે, એનો ઇંગ્લિશમાં આન્સર આપવાનો છે. 1 by 1 જોઈ લેજો. 2 માર્ક્સ છે બેટા, 2 માર્ક્સનો આ પ્રશ્ન છે, બરાબર. પછી ક્વેશ્ચન 3, એની ઇન્સ્ટ્રક્શન શાંતિથી સાંભળજો અને ક્લિયર કરવાનો પૂર્ણ પ્રયત્ન કરજો કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. નીચે આપેલો પેરેગ્રાફ વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બેઝ ઓન ઇટ ઇન સંસ્કૃત. અને નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. એટલે આ પ્રોસ છે એને શાંતિ તમારે વાંચવાનો છે, અને વાંચ્યા પછી તમારે એની નીચે ક્વેશ્ચન આપ્યા છે, 4 ક્વેશ્ચન છે. જો એ 4 ક્વેશ્ચન તમારે લખવાના છે સંસ્કૃતમાં. એ પેરેગ્રાફ વાંચી અને તમારે લખવાના છે. ઇટ મીન્સ કે એમાં 4 ક્વેશ્ચનને શાંતિ સમજજો. એમાં પહેલો ક્વેશ્ચન છે કિમ કૃત્વા ચાતક શિશુ તડાગ જલમ પાતુમ તડાગમ ગચ્છતિ. કિમ કૃત્વા શું કરીને ચાતક બાળક તળાવનું પાણી પીવા માટે તળાવમાં જાય છે. બીજો પ્રશ્ન, જવાબ નહીં કહો, જવાબ શાંતિથી બેટા તમારે જોવાનો છે, સમજવાનો છે. માર્ગે પરિશ્રાંત સહ કુત્ર તિષ્ઠતિ. માર્ગમાં પરિશ્રાંત વિશ્રામ કરવા માટે સહ કુત્ર તિષ્ઠતિ તે ક્યાં ઊભું રહે છે. જોવાનું છે તમારે, જવાબ શીખવાનો છે, લખજો અંદર. પછી ત્રીજો પ્રશ્ન છે કૃષક પુત્ર કયો વાર્તાલાપમ અશૃણોત. કૃષક પુત્ર, કૃષક પુત્ર એટલે ખેડૂતનો પુત્ર કયો વાર્તાલાપ સંભળાવે છે. તો પેલો રસ્તા પર જતો હતો અને એને કંઈક મળ્યું હતું ને, બસ એ જ વર્ડ મૂકી દેવાનું, તો આ પેરેગ્રાફ જોવાનો. પછી ચોથો પ્રશ્ન છે કૃષક પુત્રેણ સ્વજનકસ્ય કહ ઉપદેશ સ્મૃત. કૃષક પુત્રેણ ખેડૂતનો પુત્ર સ્વજનકસ્ય પોતાના પિતાને આપેલો કહ ઉપદેશ સ્મૃત કયો ઉપદેશ યાદ આવે છે, કયા સંસ્કારો એને યાદ આવે છે, જેથી કરીને પેલું પાકીટ એ પોતાના ખિસ્સામાં લેતો નથી. બરાબર, તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ પેરેગ્રાફમાં આપેલા છે. મારા વિશ્વાસ પરથી એમ લાગે છે કે ચોક્કસ તમને બધાને આ પાઠ ગમ્યો હશે. તો ઝડપથી તમે આનું હોમવર્ક તમે PDF કરી અને આપણા ગ્રુપમાં મોકલશો. એ જ અભ્યર્થના